આશ્રયોમાં જૈન દેરાસરોમાં પર્યુષણના ઉજામણા તો બહુ જોયા, પણ શું તમે જેલમાં પર્યુષણના મહાપર્વની ઉજવણી બારેમાં જાણો છો? કયો છે આ જેલ અને કેવી રીતે થઈ હતી આ ઉજવણી? જાણો આ વિડીયો દ્વારા. પર્યુષણા મહાપર્વની ઉજવણી. સુરતની લાજપોર જેલમાં એક કરુણા સંસ્થાએ પર્યુષણાની ઉજવણી કરીને કમાલ કરી. કોર્ટની પરવાનગી મેળવીને આ સંસ્થાએ જેલમાં ત્રિગણામાં ભગવાનને પધરાવ્યા. નાનકડા દેરાસરનો માહોલ ઊભો કર્યો. દરરોજ સ્નાત્ર મહોત્સવ ઉજવાયા. દરરોજ બંને ટાઈમ પ્રતિક્રમણ કરાવવામાં આવ્યા. એકાસના બિયાસના આંબીલની વ્યવસ્થા કરવામાં આવી. કેદીઓએ એકાસના આંબીલ, ઉપવાસ વગેરે તપ કર્યું. 8 દિવસ પર્યુષણના મહાપર્વના પ્રવચનો થયા. 14 સુપ્પનો ઉતારતી વખતે ઘણા કેદીઓએ વિવિધ નિયમો ગ્રહણ કર્યા. માંસાહારી કેદીએ જીવનભર માંસનો ત્યાગ કર્યો. એક કેદીએ જેલમાંથી છૂટ્યા બાદ માનવોની સેવા કરતી સંસ્થા સ્થાપવાનો સંકલ્પ કર્યો. એક ખૂંખાર જૈનેતર કેદીએ કહ્યું, મારા કાકાએ મને પકડાવ્યો, તેથી હું જેલમાંથી છૂટીને કાકાના પરિવારની હત્યા જ કરવાનો હતો. પણ ભગવાન મહાવીરના અદ્ભુત જીવનને જાણ્યા બાદ મેં સંકલ્પ કર્યો છે કે જેલમાંથી નીકળીને કાકા સાથે સમાપના કરીશ. અનેક કેદીઓએ દારૂ, માંસ, અભક્ષ્ય આદિનો ત્યાગ કરીને કમાલ કરી. શ્રી જીવાભિગમ સૂત્રમાં હિમપુંજાણી નરકના અનંત ઠંડીના વિભાગમાંથી અસત કલ્પનાએ નારકીના જીવને અહીંના ભયાનક ઠંડીના પ્રદેશમાં મૂકવામાં આવે તો તેને પરમ શાંતિનો અનુભવ થાય. શ્રી વિપાકશ્રુત સૂત્ર સુબહું પાવકમ. ઘણા પાપ કર્મોનું ફળ ભોગવતા નારકીનો જીવ ત્રાહિમામ પોકારી જાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.